એટલો બધો દુષ્ટ હતો કે લોકોના છોકરા મારી નાખે, રાજકુમાર હતો પણ બધાની હત્યા કરે, બધાની સંપત્તિને નુકસાન કરે. રોજે રોજની ફરિયાદ આવતી. અંગરાજા કંટાળીને વનમાં જતા રહ્યા. ઘણા લોકો કહે કે આ ભક્તને તે દુષ્ટ પુત્ર. અંગરાજા કીધું કે આ ભગવાનની કૃપા. બહુ સારો દીકરો હોય તો એમાં માયા લાગે કે આ કેટલો સારો છે. આ દુષ્ટ છે, આમાં મમતા નથી. રાજા વગરનું રાજ થયું. ઋષિઓએ કીધું ભલે દુષ્ટ પણ હવે વેનને રાજા બનાવો. વેને કડક હાથે કામ લીધું. ચોરી કરે તો મારી નાખવાનો, કોઈનો ખિસ્સો કાપે તો મારી નાખવાનો, એક ટાસણી સુરે તો સજા તો કે મૃત્યુદંડ. ચોરી લૂંટફાટ બધું બંધ થઈ ગયું. લોકો વિચાર કરે કે રાજા બહુ સારો, થોડો કડક પણ નુકસાન ન થાય.